આપણે આ પહેલું સૂત્ર આ લીધું, પહેલું શીખ્યા કે આ જે નિત્ય સમ એટલે એક પેટર્ન છે એ આપણે પેલી આવી. હવે એવી જ બીજી પેટર્ન છે આ સેકન્ડ નંબરની, એ આમ તો એના જેવી જ છે. એટલે આ a માઇનસ બી છે અને એનો વર્ગ કરવાનો હોય તો આપણે એને આવી રીતે છૂટા પાડી શકીએ કે a માઇનસ બી અને આ બે એના અવયવી એટલે આના અંગો થયા. એટલે 2ની ઘાત છે એટલે 2 વખત ગુણાકાર થયો. પછી મેં જે કીધું હતું ફોઇલના નિયમ પ્રમાણે કે ફોઇલ એટલે કે ફર્સ્ટ, આઉટર, ઇનર અને લાસ્ટ. આ નિયમો આપણે અહીંયા જો લાગુ પાડવા હોય તો ફર્સ્ટમાં આ બે ફર્સ્ટનો ગુણાકાર તો કે a ગુણ્યા a. પછી આઉટર એટલે કે આ બે બારના તો એનો ગુણાકાર કરીએ તો માઇનસ a એટલે આ આપણે સરવાળો રાખીએ આ a ગુણ્યા માઇનસ બી કરીએ આવી રીતે પણ થઈ શકે. પછી વત્તા આ ઇનર, ઇનર એટલે બે અંદરના એટલે કે બી ને એ સાથે ગુણીએ તો આ વત્તા આ માઇનસ બી ગુણ્યા a અને વત્તા આ લાસ્ટ એટલે છેલ્લા બે, એટલે છેલ્લા બે આ બી અને બી બે છેલ્લા છે તો આ માઇનસ બી ગુણ્યા માઇનસ બી. એટલે આ રીતે આ ફોઇલના નિયમ પ્રમાણે આપણે આ પણ મૂકી શકીએ. એનો પછી સાદુરૂપ આપીએ તો a ગુણ્યા a એટલે એનો વર્ગ. આ પછી a માઇનસ બી કરીએ તો માઇનસ એ બી થાય. અને પછી અહીંયા માઇનસ બી એ ગુણ્યા એ થાય એનો પણ માઇનસ એ બી થાય. અને આ માઇનસ બી ને માઇનસ બી એ ગુણ્યો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો આ બીનો સ્ક્વેર થાય. અને આને ફરીથી સ્વરૂપ આપીએ તો એ સ્ક્વેર માઇનસ આ એ બી અને બી ભેગા થાય તો 2 વખત 2ab થાય પ્લસ બી સ્ક્વેર. એટલે આ જે સંખ્યા છે એનું આ વિસ્તરણ થયું. એટલે આ જે આ વિસ્તરણ. અને જો એનાથી ઉલટું જોઈએ તો આ એનું અવયવીકરણ થયું. એટલે આ બંને અવયવીકરણ એટલે આ ઉલટા સુલટી બંને યાદ રાખવાનું કે આમાં જો આવી રીતે આપ્યું હોય તો એના અવયવ કેવી રીતે પાડવા, અને જો આવી રીતે અવયવ આપ્યા હોય તો એને. પણ અહીંયા પાછું એ કે એ ને બી એટલે ખાલી એ ને બી જ નહીં સમજવાના. એ ને બી ની જગ્યાએ ગમે તે બહુપદી આવે તો પણ આ પેટર્ન એટલે આ બીબુ આપણને મળતું હોય તો હંમેશા આનો જવાબ આ જ આવે. એટલે કે આ પહેલી સંખ્યા હોય એનું વર્ગમૂળ લેવાનું, આ છેલ્લી સંખ્યા હોય એનું વર્ગમૂળ લેવાનું બી થાય. એ બંનેનો ગુણાકાર કરી અને આ માઇનસ છે આ બંનેને ડબલ કરી નાખી 2 ગુણ્યા a કરી બી અને એને માઇનસ બાદબાકી કરી નાખીએ તો એ વચ્ચેનું પદ આવી જાય તો હંમેશા આ એના અવયવ a માઇનસ બીનો વર્ગ થાય. બસ. એટલે આ જે આના ઉપરથી નિયમ બંને દિશામાં પાડવાનો કે આના વિસ્તરણ કરવું હોય તો ફોઇલનો નિયમ કરવાનો અને અવયવીકરણ કરવું હોય તો આ યાદ રાખવાનું કે પહેલી સંખ્યાનું વર્ગમૂળ, બીજીનું વર્ગમૂળ, છેલ્લાનું વર્ગમૂળ અને એ બંનેને ગુણાકાર કરી એનું ડબલ કરી અને માઇનસની નિશાની કરી નાખવાની. તો આ રીતે એનો થઈ જાય. એટલે એ એક પેટર્ન. એટલે આ એક વખત સાબિત કર્યા પછી આપણે આ જે છે એને કાયમી ગોખી નાખવું પડે કે આવે ત્યારે પછી પરીક્ષામાં આ બધું પેલું કરવું ના પડે. પણ હંમેશા આ યાદ રાખવું પડે કે આવી રીતે હોય તો એનું પેટર્ન કોની સાથે મળે છે અને એનો જવાબ શું આવે. એટલે એના અંગો છૂટા પાડવા. એટલે મેં જો કહ્યું ને કે આ એ ને બીની જગ્યાએ આપણે આવી રીતે આપ્યું હોય કે એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ અને આમાં એ ને બી પાછા અઘરા હોય તો એની કિંમત શોધવી થોડી મુશ્કેલ પડે. પણ આ a માઇનસ બી અને a માઇનસ બી આવું હોય તો જો આ આંકડો સહેલો થઈ ગયો એટલે આની કિંમત
સહેલાઈથી મૂકી શકાય આ એ વર્ગનું કરતાં. એટલા માટે હંમેશા અવયવી એટલા માટે આપણે પાડીએ છીએ કે અંતિમ ધ્યેય આપણું જે ચલ હોય એની કિંમત શોધવાનું છે. એટલે આ રીતે આપણે આ બીજું શીખ્યા. હવે ત્રીજું છે એ એમાં હવે બંને ભેગા થાય છે કે આપણે પહેલું અને બીજું જે છે એને જો ભેગા કરીએ કે આ એક્સ, હું એને બીજ વાપરું હમણાં, કે આ એ વત્તા બી હોય. આપણે પહેલાં એનો વર્ગવાળું શીખ્યા, પછી એના માઇનસવાળું આપણે માઇનસનો વર્ગવાળું શીખ્યા. હવે આ ત્રીજું છે એમાં એ પ્લસ બી અને ગુણ્યા એ માઇનસ બી. આવી રીતે આ પ્લસ માઇનસના બે જો હોય અને એનો આવી રીતે ગુણાકાર હોય, વર્ગ ના હોય, તો એની પેટર્ન શું, તો એનું આ બીબુ કેવું થાય, તો જેથી એનો જવાબ શું આવે. તો બસ આપણે પહેલો જે ફોઇલનો નિયમ છે એ જ પ્રમાણે કે ફર્સ્ટ, આઉટર, ઇનર અને લાસ્ટ એ ત્રણેય. એટલે આ બે ફર્સ્ટનો ગુણાકાર કરવાનો કે એ ગુણ્યા એ, પછી આઉટરનો ગુણાકાર તો કે એ ગુણ્યા માઇનસ બી, એ ગુણ્યા માઇનસ બી, પછી ઇનરનો એટલે કે આ પ્લસ આ બી છે, બી ગુણ્યા એ, અને પછી આ એલ એટલે લાસ્ટનો, એટલે આ બી ને બીની લાસ્ટની સાથે, એટલે આ પ્લસ બી બી આ ગુણ્યા માઇનસ બી. અને આને જો હવે પછી સાદુરૂપ આપીએ તો આ એનો વર્ગ થઈ જાય, અહીંયા માઇનસ એ બી થઈ જાય, અહીંયા આ બી ગુણ્યા એ એટલે પ્લસ એ બી થઈ જાય, અને માઇનસ બી ને માઇનસ બીનો ગુણ્યા એટલે એ માઇનસ બી વર્ગ થાય. હવે આમાં જો આ પ્લસ એ બી છે અને આ માઇનસ એ બી છે તો એ બેનો છેદ ઉડી જાય, એક માઇનસ બે, તો પાછળ શું વધ્યું, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે આ જો ઘણી વખત વિસ્તરણ કર્યું તો લાંબુ થાય એવું નથી. આપણે આજે અહીંયા જે હતું આ બે સંખ્યા એનું વિસ્તરણ કર્યું તો આ બે જ પદ આવ્યા, તો એને વિસ્તરણ જ કહેવાય. અને આનું જો આપણે અવ્યયીકરણ એમ કેવું હોય, આ ઉલટું કર્યું હોય તો અવ્યયીકરણ એટલે બે એના અંગો છૂટા પડ્યા. અવ્યય એટલે હંમેશા ગુણાકાર હોય બે વચ્ચે, એટલે આ બે પદ વચ્ચે આ ગુણાકાર થયો. એટલે આ બસ એક પેટર્ન, આ પછી વચ્ચેનું બધું નીકળી જાય. આ બધું આપણે આજે સાબિત કર્યું એ પછી કાયમી કરવું ના પડે. આ પણ આટલી વસ્તુ યાદ હોવી જોઈએ કે આ એ પ્લસ બી અને એ માઇનસ બીના જે અવયવ હોય એના જો આપણે વિસ્તરણ કરીએ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવે, અથવા તો એ સ્ક્વેર બી સ્ક્વેર આપ્યા હોય. મેં કીધું ને એ સ્ક્વેર બી સ્ક્વેર એટલે ખાલી એ ને બી જ ના હોય. ધારો કે 16 એક્સની માથે 4 ઘાત માઇનસ 16 વાયની માથે 4 ઘાત આવી સંખ્યા હોય તો પણ આપણે પેટર્ન છે કે વચ્ચે આ માઇનસ છે અને આ બેની માથે એનો વર્ગ થાય છે. તો અહીંયા એ ને બીની કિંમત શું થાય, તો કે આ ચોકે 16 4x વર્ગ અને એની માથે વર્ગ થયો માઇનસ અહીંયા 4y વર્ગ એની માથે આ બંને વર્ગ. એટલે જો એની કિંમત કેટલી થઈ, 4x સ્ક્વેર થઈ. આ 4a બરાબર 4x સ્ક્વેર થાય, બી બરાબર 4y સ્ક્વેર થાય. એટલે મેં કીધું ને ખાલી એ બી એટલે ખાલી એક જ ના હોય, એ ગમે એટલી મોટી બહુપદી હોઈ શકે. પણ આ જો બંને હોય તો પછી એનો જવાબ એના અવયવી એ પ્લસ બી અને એ માઇનસ બી આવે. તો હવે એ અને બીની જગ્યાએ આપણે આ કિંમત મૂકવી પડે કે 4x સ્ક્વેર આ એ અને પ્લસ બી એટલે કે 4y સ્ક્વેર, અને એનો બીજો અવયવ થાય છે એ માઇનસ બી એટલે કે એને ગુણ્યા 4x સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર. આ એના અવયવ થઈ ગયા. અને
જો આને હજી આગળ વધારે તો જ્યાં સુધી આપણે આ પેટર્ન જો આ પાછું આ જે છે એ પણ આ જોશું તો આ પણ આપણી જે પેટર્ન છે આ 4x² - 4y² છે એને પણ આપણે ટૂંકમાં એમ કરી શકીએ કે આ 2x થઈ જાય અહીંયા અરે 2x નો વર્ગ થાય માઇનસ અહીંયા 2y નો વર્ગ થઈ જાય તો આ પણ a અને b જેવા થયા એટલે આ પાછું આ જો a² - b² જેવા લાગે છે આ બંને પાછું એનું થઈ ગયું તો ફરીથી આના પણ આપણા આજે આ એક બીબું કર્યું છે કે આનો જો હોય તો એનું હંમેશા અવયય પાછા a + b અને માઇનસ તો અહીંયા એની જગ્યાએ હવે 2x આવી ગયા અને b ની જગ્યાએ 2y આવી ગયા તો ફરીથી આને જો આપણે મૂકીએ કે આનું a + b અને a - b માં મૂકીએ તો આ 2x + 2y અને આ a - b કરવા હોય તો 2x - 2y એટલે આવી રીતે આપણે જ્યારે સૂત્ર શીખીએ ત્યારે સાદું જ હોય પણ જ્યારે એની a અને b ની કિંમત મૂકતા જઈએ ત્યારે ગમે એટલું કોમ્પ્લિકેટેડ હોય તો પણ જ્યાં સુધી આ આપણને સૂત્ર ખ્યાલ હોય એનું પેટર્ન ખ્યાલ હોય બીબું ખ્યાલ હોય તો એ પ્રમાણે બીબામાં ઢાળતું જવું પડે એટલે આ આપણે ત્રીજું સૂત્ર છે પછી ચોથું શું છે આપણે a + b અને a - b એટલે એને ઉલટા લીધા છે એટલે આ એ પહેલા માઇનસ કર્યું છે b ને પ્લસ એ b મેં પહેલા a + b ને - b એ કંઈ વાંધો નહીં ગમે તે આડાવડા હોય તો પણ એને ફેક્ટર છે પછી આ ચોથું છે x + a x + b એ એક પેટર્ન છે હવે એ જો આપણે થોડા આગળ શીખી ગયા એનો ઉપયોગ પહેલા શીખી ગયા છીએ હવે સમજાવે છે કે આપણે ફરીથી જોઈએ કે આ x + a એને ગુણ્યા આ x + b આવા જો બે ફેક્ટર હોય તો એનું વિસ્તરણ આપણે ફરીથી પહેલી રીતે કરીએ કે ફોઇલ FOIL તો પહેલા ફર્સ્ટ લેવાના એટલે કે x * x નો વર્ગ પછી આઉટરના લેવાના એટલે x + x * b x * b પછી ઇનર લેવાના એટલે કે આ a અને x પ્લસ ax અને પછી લાસ્ટ લેવાના એટલે કે a અને b આ a b આવી રીતે થયું હવે આને આપણે વધારે કરી શકીએ આ સાબિતી માટે જ છે એટલે આને આપણે સામાન્ય વસ્તુ બહાર કાઢી લઈએ x² તો આમાં x સામાન્ય છે બંનેમાં એ બહાર કાઢી લઈએ તો આપણે a + b એવી રીતે નીકળી શકે અને પ્લસ ab એટલે આ જો આપણે પહેલા શીખાતા કે આ ab છે એ અચલ સંખ્યા છે આ x એક જ ચલ છે તો આ એના અવયય થાય આ એનું વિસ્તરણ થયું અને એથી ઉલટું ગણીએ તો આ એના અવયય થયા એટલે આપણે જ્યારે અવયય પાડતા હતા ત્યારે એવું શીખાતા કે પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરો અહીંયા એક જ છે અહીંયા ab છે એનો ગુણાકાર કરો અને a અને b નો સરવાળો કરો તો એ વચ્ચેની સંખ્યા આવે જો અહીંયા a + b છે એ વચ્ચેની સંખ્યા આવે તો એના અવયય આવી રીતે પડે તો આ જો બે વસ્તુ થતી હોય કે આપણા જે બે અચલ હોય બે અચલનો ગુણાકાર આ છેલ્લું પદ હોય અને પેલું જો કે એક જ છે અહીંયા એટલે અને પછી એ જે ગુણાકાર આવે મને લાગે આપણે દાખલો લીધો તો કદાચ ફરીથી ટ્રાય કરીએ x² ઉદાહરણ અહીંથી ઉલટેથી લઈએ x + 3 અને x + 4 આવું હોય તો આના અવયય પાડીએ આપણે તો આ x²
વત્તા આ a પ્લસ બીનો એટલે આ 7x વત્તા a ગુણ્યા b એટલે 4 તેરી 12. એટલે જો આ સૂત્ર થયું. આપણે પહેલા શીખ્યા હતા કે x² વત્તા 7x વત્તા 12. આના આપણે અવ્યય આ બહુપદી હતા એના અવ્યય પાડતા પહેલા શીખ્યા હતા. તો આપણે શું શીખ્યા હતા કે આ બંનેનો ગુણાકાર કરો. પહેલા અને ત્રીજાનો a ગુણ્યા c એટલે આને આપણે a લીધો તો અને c લીધો તો તો આ 1 ગુણ્યા 12 તો 12 થાય. હવે 12ના તમે એવી રીતે ભાગ પાડો કે 12ના આપણે અવયવો પાડીએ તો એટલું 12 એકુ 12 થાય, 6 દુ 12 થાય અથવા તો 4 તેરી 12 થાય. તો હવે આમાંથી ગમે તે એક જોડી એવી લ્યો કે જેનો સરવાળો આ 4 ને 3 છે એનો સરવાળો વચ્ચે બરાબર થાય. એટલે જો આ 4 વત્તા 3 કરીએ 4 વત્તા 3 તો બરાબર 7 થયા. તો એ આપણે આ બી બરાબર થઈ ગયા એટલે વચ્ચેની સંખ્યા બરાબર થઈ ગયા. તો આના અવયવ પાડી શકે. તો આપણે જે 4 ને 3 ભાગ પાડ્યા આ 4 ને 3 એને આવી રીતે આ બે ફેક્ટર આવી રીતે અવયવો પડી ગયા. એટલે કે આ x વત્તા 3 અને x વત્તા 4 બે અવયવો થઈ ગયા આના. એ આપણે ગે વખતે પહેલા શીખી ગયા હતા. અહીંયા હવે એનો આ નિયમ આવ્યો, આ સિદ્ધાંત આવ્યો. ફરીથી જોઈ લઈએ કે આ 10મા ધોરણમાં અને બધે જ ખૂબ જ આવશે. કારણ કે આ જે નિત્યસમ છે ને એનો ઉપયોગ x² અને ab એટલે એમ કહે છે કે જો આ x² હોય અને પછી આ x ની સાથે તમે એવી બે સંખ્યાનો સરવાળો થતો હોય ગમે તે a કે b હોય અને છેલ્લી સંખ્યા એ બંનેનો ગુણાકાર થતો હોય a ગુણ્યા b હોય તો આના અવયવ આવી રીતે પડે. એમ કે x વત્તા a થાય અને બીજું એનો અવયવ x વત્તા b થાય. આ પેટર્ન નક્કી કરવાનું કે આજે તમે બે અચલ સંખ્યા રહ્યો એ બે અચલ સંખ્યા એનો સરવાળો વચ્ચેના પદ જેટલો હોય અને એનો ગુણાકાર છેલ્લા પદ જેટલો હોય તો આ જે બે સંખ્યાઓ તમે લ્યો એ x ની સાથે આવી રીતે એના એક વખત એક સંખ્યાથી સરવાળો થાય બીજામાં બીજી રીતે. એટલે આ પેટર્ન આપણે વારંવાર ઉપયોગ કરવાનો આવશે.